એ અલગ વાત છે, પણ મારે તો આજે એ વાત કરવી છે કે 23 જૂને એણે વરસાદ આવવાનું કીધું હતું અને 23 જૂને વરસાદ આવ્યો. અંબાલાલ તમને ઘડી ખમા. બસ આ તમારી જે એક અંદરની જિજ્ઞાસા છે અને તમને એક આનંદ એનો છે કે વધારેમાં વધારે લોકો આનાથી જાણકાર થાય તો એને જેટલો ફાયદો થાય એ એનો, અને તમે નિજાનંદ મેળવો છો. અંબાલાલ પટેલ જાણીતા હવામાન નિષ્ણાત, ખેડૂતો તેમને ખૂબ જ માને અને સોશિયલ મીડિયા પર પણ અંબાલાલ પટેલની લોકપ્રિયતા ખૂબ જ છે. હવે આવા આપણા અંબાલાલ પટેલ ફરી ચર્ચામાં વધારે આવ્યા જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ પર નિશાન સાધ્યું અને તેમની આગાહીઓને તર્કવિહીન કહી તો કેટલાય લોકો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા. અને હવે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદી પણ અંબાલાલ પટેલને લઈને મેદાને આવ્યા છે અને તેમણે અંબાલાલ પટેલની કામની, તેમની સેવાની સરાહના કરી છે. ખમ્મા કહેતા મહેન્દ્ર ત્રિવેદીએ અંબાલાલ પટેલને લઈને શું કહ્યું છે તે સાંભળો. આપણા એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ અને જે પોતાના વિજ્ઞાનનો એક શોખથી હવામાન શાસ્ત્ર ઉપર ખૂબ જ સુંદર અભ્યાસ કરીને વખતો વખત જે કંઈ એનું ફોરકાસ્ટ હોય, પ્રિડિક્શન હોય એ લોકોના હિત માટે એ જાહેરાત કરતા હોય છે. અને જાહેરાત કરવાનો એને શોખ નથી, પણ હવે તો ચેનલોવાળા એમના ઘેર જઈને એમનો આ બધા ઇન્ટરવ્યૂ લેતા હોય છે કે ભાઈ હવે વરસાદ ક્યારે આવશે ને એટલે ગરમી કેટલી પડશે ને આ બધું. એટલે મને તો એમ લાગે છે કે આપણા એ અંબાલાલ પટેલે જે ગુજરાત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અંદર વર્ષો સુધી ખેતીવાડી હારે જ જોડાયા રહ્યા, ખેતીવાડીના ગ્રેજ્યુએટ છે અને પાછા એને એસ્ટ્રોફિઝિક્સની સતત ભણવાનું, એનું નવું જ્ઞાન જાણવાની એની ઉત્કંઠા છે. એણે જ માગણી કરી છે કે એક વેધશાળા સરસ હોવી જોઈએ આપણા રાજ્યમાં. એ અલગ વાત છે, પણ મારે તો આજે એ વાત કરવી છે કે 23 જૂને એણે વરસાદ આવવાનું કીધું હતું અને 23 જૂને વરસાદ આવ્યો. અંબાલાલ તમને ઘડી ખમા. બસ આ તમારી જે એક અંદરની જિજ્ઞાસા છે અને તમને એક આનંદ એનો છે કે વધારેમાં વધારે લોકો આનાથી જાણકાર થાય તો એને જેટલો ફાયદો થાય એ એનો, અને તમે નિજાનંદ મેળવો છો. બસ એટલે તમે છે ને આ તમારું જ્ઞાન વેચવાનું કામ કોઈને ગમે ન ગમે, અમે ઈચ્છીએ છીએ કે ચાલુ રાખજો, કારણ કે તમારા જેટલા હવે તો ખૂબ સરસ સાધનો આવી ગયા, સેટેલાઇટ વધ્યા એટલે હવામાન વિભાગની આગાહી તે હવે સાચી પડવા મળી. પણ જે જમાનામાં આપણે એવું કહેતા હતા હવામાન વિભાગે કહ્યું છે ને આ નહીં થાય, કારણ કે એના ઉપર આવો ભરોસો જ નહોતો. એ વખતે પણ અંબાલાલ તમે કહેતા હતા એના ઉપર લોકો ભરોસો કરતા હતા. એટલે તમે વેધશાળા વગર, કોઈ સેટેલાઇટના ઉપયોગ કર્યા વગર અંદરથી તમને જે આવે છે એ તમારું એક પોતાનું વિજ્ઞાન પ્રત્યેની એટલી બધી આત્મીયતા છે, તમને એના જિજ્ઞાસા વૃત્તિ જાણવાનું તમારું સતત ઉત્કંઠા, એના કારણે આ બધું તમે કરો છો અને એ વાત સતત ચાલુ રાખજો. હું તો એવું કહીશ કે તમારું આ 23 જૂનનું જે વરસાદ આવશે 23 જૂનથી, હવે તો હવામાન વિભાગે જાહેરાત કરી કે ચોમાસું આગળ વધવા મળ્યું છે અને આ 3 દિવસમાં સ્પીડ પકડશે ને, એટલે કાંઈ વાંધો નહીં, જેને સારું લાગે ન લાગે, પણ તમારી આ પ્રવૃત્તિથી અમે રાજી છીએ. તો મહેન્દ્રભાઈ ત્રિવેદીને જે નિવેદન આપ્યું છે અંબાલાલ પટેલને લઈને, તેને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.